અમેરિકાની યુનિવર્સિટીઝમાં ભારતીય સહિત અન્ય દેશના વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવાનો તખ્તો ઘડાઈ રહ્યો છે। ઇન્ટરનેશનલ અંડરગ્રેજ્યુએટ્સ વિદ્યાર્થીઓની સંખ્યા સીમિત કરવાની ટ્રમ્પ સરકારની યોજના। યુનિવર્સિટીઝ માટે ટ્રમ્પ સરકારની આ નવી દરખાસ્તથી ગુજરાત સહિત હજારો ભારતીય વિદ્યાર્થીઓને ફટકો પડશે। આ યોજના હેઠળ અમેરિકાની કોઈ પણ યુનિવર્સિટી અન્ય દેશના 5%થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહીં। આનાથી ભારતના વિદ્યાર્થીઓ માટે 5%ની મર્યાદા લાગુ પડશે। આ મહિનાની શરૂઆતમાં વ્હાઇટ હાઉસે 9 યુનિવર્સિટીઝને એક મેમો મોકલ્યો, જેમાં સરકારી સહાયને નવી શરતો સાથે જોડવાની દરખાસ્ત કરી। આ દરખાસ્ત મુજબ યુનિવર્સિટીઝને સરકારી ફંડિંગ મેળવવું હશે તો આંતરરાષ્ટ્રીય અંડરગ્રેજ્યુએટ્સ વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવી પડશે અને કોઈ પણ એક દેશના વિદ્યાર્થીઓની સંખ્યાને 5% સુધી સીમિત રાખવી પડશે। ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના પ્રવેશ ઉપર 15%ની મર્યાદિત રાખવાથી અને કોઈ પણ એક દેશને 5% સુધી મર્યાદિત રાખવાથી ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં અભ્યાસની તકોમાં ઘટાડો થશે, કેમ કે ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકા ટોચની પસંદગી રહી છે। અમેરિકાના અર્થતંત્રમાં ભારતીય વિદ્યાર્થીઓનું $12.5 અબજનું યોગદાન છે। એક રિપોર્ટ મુજબ ભારતીય વિદ્યાર્થીઓ એક શૈક્ષણિક વર્ષમાં અભ્યાસ અને રહેવાના ખર્ચ થકી અમેરિકાના અર્થતંત્રમાં કુલ આશરે $12.5 અબજ નું યોગદાન આપે છે।